કીધું કે બાપાનું હરાજ છે મૂર્ખા આજે મહેમાનો ઘણા છે ઠીક સરપંચ આવ્યા છે 100 રૂપિયા ઘરમાં કામ તારો દીપ ફંકાઈ અરે આનું અવાજ ને પ્લીઝ સાયલન્સ તને ખબર નથી શેની સતી હું કોણ છું એમ ના નથી ખબર ને ના રે ના અરે હું તો સાક્ષાત સતી હું તારો પતિ એ મારા રૂયા હવે હું તને શ્રાપ આપું છું સમજી લો આવતા ભવમાં તું રાજનગરમાં પાડો થઈશ તો અહીંયા થવાનો ને અરે આપણે બીજા હરા આવતા ભવની અંદર મોરબીની અંદર પંચાહર રોડ પર તું ઢૂંઢડી થઈશ નથી સમજી શકાતું महाराष्ट्रपति के बगैर पत्नी ताकत नहीं मानव राज ने मुसीबत बताती बतावी શકે મુસીબત પડે ત્યારે મનુષ્યને શું કરશે મેરું કિસ્મત બંગાળનો મહારાજ શું કરશે કોણ કહે છે કે બંગાળનો મહારાજ શું કરશે બધો ઘનઘોર ડુંગા ત્યાં બીજા ટંકાર શું કરશે ગર્જ નાસી ગર્જવે ઝરણાના માર શું કરશે અમારા દાવ સામે દુશ્મનોની તલવાર શું કરશે અરે તો ભાઈ જીતરો માર્ગે કયો દગો અને પ્રપાન શીખો શીખો દુનિયાના અધૂરા ખેલાડીઓ સ્વાર્થ અને સાધવા જતા મિત્રતા રાખતા શીખો બીજાના ગળા કાપી વિસાથા નાખતા શીખો બતાવી હાથમાં અમૃત હળા હાળની સાપતા શીખો વહાવી પ્યારના પાણી કરેગા કામ એ બાદશાહ થશે પોતા મળે બાળે બીજાને આગવે કામ છે એને જોશે જગા કે શું થયો પરિણામ ચાલુક્યરા તમો દુશ્મનોને સ્થાપ આપવા માટે પ્રથમ સુલેનો વાવટો ફરકાવો અહીં તમે લાચાર છો તે
સામે બકવાદ ઓછો કરો. જો ફરે બિને મરદાય માનતા હોય તો લુચ્ચાઈની જીત કરતા સચ્ચાઈની હાર. એ જવા મતોને મુબારક હો. દગો ત્યાં શૈતાન અને સચ્ચાઈ ત્યાં ભગવાન છે. એ સત્યના ઝંડા ઉપર લાખ જિંદગી કુરબાન. તો આ રાજવટાનું ખૂન મેં કર્યું છે તો બંગાળમાં ઘેર ઘેર દિવાળી ઉજવો અને સર્વને કહો કે આજ બંગાળ પતિની જીત. કોણ કહે છે જીત છે? જીત કહેનારે હજુ કોઈ વીરાંગનાને પેટ અવતાર લેવો પડશે. ખાબોચિયા તૈરા પણ દરિયો અહીંથી દૂર છે. ટેકરીઓ પર ચડ્યા પણ હિમાલય દૂર છે. ગરજવા મેદાનના ડંકા હજુ દૂર છે. જીતો છે બંગાળ પણ લંકા અહીંથી દૂર છે. આ સમ્રાટ હર્ષ આહા! મારા ભાઈને દગાથી મારનાર પાપી માનવરાજના પક્ષકાર. અમરનાથ બાધા નગારા ખરા પડે એ નાદમાં પાણી ન થાય. પાણી વસે છે મરદાઈમાં, આમ બકવાદમાં પાણી નથી. આવી તમારી મરદાઈ છો અને ચૂડીઓ પહેરનાર સ્ત્રીઓ એ પણ તમારા પર લ્યાનત વરસાવે. કારણ કે નીતિ વિના મરદાએ કર્યા કાર્યમાં પાણી નથી. ખંજરને શોભે હાથમાં જે ધારમાં પાણી નથી. કિંમત હીરાની નથી, ચમકારમાં પાણી નથી. તલવારથી શું થાય જે ધારમાં પાણી નથી? માધવગુપ્ત મારી તમોને આજ્ઞા છે કે બહેન રાજેશ્રીને મુક્ત કરી તમારા જ ભાઈનું મસ્તક કાપી કનોજના દરબારમાં હાજર કરો. જોની આજ્ઞા આશા માનું પ્રભુ. અને દુશ્મન હવેથી ભાઈ છે. જો મસ્તક હાજર ન કરું તો મને રામની દુહાઈ. જોઈ લ્યો બંગાળપતિ, આંખો ખોલીને જોઈ લ્યો કે નીતિ વિનાની જિંદગી તો જિંદગાની ચાર દી. સલ્તનત, સત્તા અને દોલત દીવાની 4 દિન. આખર વિજય છે ધર્મનો અને ચડતી દગાની 4 દિન. વાહ સમ્રાટ હર્ષ, આપના વિવેકી શબ્દો સાંભળી અને હું એવું ઈચ્છું છું કે આજના યુદ્ધમાં આપણા બંનેની સુલેહ થાય. એવો કયો આંધળો હોય કે જે ના કાપનારના હાથે ચાંદલો કરવા માટે તૈયાર થાય. કર્મવીરોને શાંતિ નથી આરામમાં. સુલેહ થશે સંગ્રામમાં, ના થશે ચિત્ત. સાગર સમાયવા ઉદરમાં બે નાલા નડે
વાર્તા આપશો? હાય, સામના પ્રાણ તે ચાલ્યા ગયા. દુષ્ટ માળરાયને કહો, આ કુકર્મ કરીને તારે કેટલી જિંદગી જીવી છે? લાખવાર નહીં, પણ લાખવાર જિંદગી એ જીવી શકો છો. અરે દુષ્ટ માળરાય, મારા જેવું વેઠું અનાજ મેળવી અને તે પરમાત્માનું દયારૂપી અમૃત ગુમાવ્યું છે. અરે કોઈ હરકત નહીં, તારું વિચાર મારી સાથે કરવાનું હતું. છતાં